નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જે 13મું ચેપ્ટર ચાલે છે પૃષ્ઠફળ અને ઘનફળ, એની અંદરનો છેલ્લો ટોપિક છે ગોળો અને એનું ઘનફળ. આપણે નળાકારનું સમઘન લંબઘનનું ઘનફળ જોયું, નળાકારનું ઘનફળ ગયા લેક્ચરની અંદર, શંકુનું ઘનફળ. હવે છેલ્લો ટોપિક છે ગોળાનું ઘનફળ. હવે ગોળાનું ઘનફળ એનું સૂત્ર છે 4/3 પાઈ r ક્યુબ. જ્યાં r છે એ ગોળાની ત્રિજ્યા, r બરાબર છે ગોળાની ત્રિજ્યા, એટલે 4/3 પાઈ r ક્યુબ આ ગોળાનું ઘનફળ છે. એવી રીતે અર્ધગોળો હોય તો અર્ધગોળાનું ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ આના કરતા અડધું, અહીંયા 4 છે તો 4 ની જગ્યાએ 2, બાકી બધા પદ એમનો 2/3 પાઈ r ક્યુબ. આ અર્ધગોળાનું ઘનફળ થઈ ગયું. ગોળાનું 4/3 પાઈ r ક્યુબ અને અર્ધગોળાનું 2/3 પાઈ r ક્યુબ. આ બે સૂત્રો છે આની અંદર, પ્લસ એક સૂત્ર છે ગોળાનું દળ. ગોળાનું દળ બરાબર ઘનતા ગુણ્યા ગોળાનું ઘનફળ, અથવા તો એનું કદ કહેવાય. તમારું વિજ્ઞાનની અંદર આવશે ગોળાનું ઘનફળ કયો, અથવા તો એને કદ. ગોળાની અંદર કેટલું સમાઈ શકે એનું કદ, એની ક્ષમતા, અથવા તો એનું ઘનફળ. એટલે ઘનતા ગુણ્યા કદ. એટલે ક્યારેક તમારે ઘનતા આપેલી હોય, ગોળાનું દળ ગોતવાનું કીધું હોય ત્યારે આ સૂત્ર જરૂર પડે. એટલે ગોળાનું દળ બરાબર ઘનતા ગુણ્યા ગોળાનું ઘનફળ. એટલે આ ત્રણ જ સૂત્રો છે. ગોળાનું ઘનફળ 4/3 પાઈ r ક્યુબ, અર્ધગોળાનું ઘનફળ 2/3 પાઈ r ક્યુબ, ગોળાનું દળ ઘનતા ગુણ્યા ગોળાનું ઘનફળ. એટલે આ ત્રણ સૂત્ર યાદ રાખજો એટલે તમને આ સ્વાધ્યાય આપવું આવડશે. એટલે ખાસ આપણે 8 સ્વાધ્યાય છે, 8 સ્વાધ્યાયની અંદર જે આપણે 2 3 સૂત્રો લખાવેલા છે, સૂત્ર તમારે બહુ વ્યવસ્થિત કરવાના. સૂત્ર આવડતા હશે એટલે બધા દાખલા આવડશે. એટલે હુકમની અંદર વાંચવાનું. પૃષ્ઠફળ પૂછ્યું છે, વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે, કુલ ક્ષેત્રફળ, ઘનફળ હું પૂછેલું છે એના ઉપરથી તમારે દાખલો આખો ગણવાનો છે. એટલે દાખલો ત્યારે જ ગણી શકશો જ્યારે તમને બધાના સૂત્ર આવડતા હશે તો. એટલે આ બધા સૂત્રો બહુ એટલે બહુ વ્યવસ્થિત ધ્યાન રાખજો. 10માની અંદર આના જેવા દાખલા તો હશે પણ આના બધા સૂત્રોની જરૂર પડશે ધોરણ 10 ની અંદર. એટલે ખાસ તૈયારી કરજો. આ બધાના સૂત્ર બહુ વ્યવસ્થિત તમને આવડવા જોઈએ. આ સૂત્ર લખી નાખો, પછી આપણે સ્વાધ્યાય લઈએ. હવે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે કે આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ મેળવો. ત્રિજ્યા તમને આપેલી છે r બરાબર 7 સેમી. તો ગોળાના ઘનફળની અંદર ફક્ત ત્રિજ્યાની જરૂર પડે છે. તો ગોળાનું ઘનફળ નું સૂત્ર છે 4/3 પાઈ r ક્યુબ. તો 4/3 તો છે જ, પાઈ ની કિંમત તો કે 22/7, r એટલે 7 ની 3 ઘાત. 3 ઘાત છે તો 3 વખત 7 લખી શકાય. 22/7 અહીંયા 7 ગુણ્યા 7 એક 7 કેન્સલ, તો 22 તો 88 ગુણ્યા 49/3. એટલે ગુણાકાર તમારે જાતે કરવાનો છે. 43/12 કેટલો થાય? 43/12/3. સેમીમાં આપેલું છે તો ઘનફળનો એકમ સેમી ક્યુબ. આનો જો એટલે ગુણાકાર વ્યવસ્થિત કરજો, જાતે કરજો. 88 ગુણ્યા 49 કરો એટલે 43/12/3. એટલે બહુ સિમ્પલ દાખલા છે. ગોળાનું ઘનફળનું ખાલી સૂત્ર મૂકવાનું છે 4/3 પાઈ r ક્યુબ. એવી રીતે અહીંયા બીજો દાખલો છે, એની અંદર r આપેલું છે, ત્રિજ્યા આપેલી છે. તો આપેલ ત્રિજ્યા પરથી, એટલે આ ત્રિજ્યા આપેલ 0.63 મીટર. તો આને 0.63 છે તો આને 63/100 મીટર. 2 પોઈન્ટ છે એટલે છેદમાં 100 મીટર આવી રીતે પણ લખી શકાય.
તો સૂત્ર જ મૂકવાનું છે ગોળાનું ઘનફળ તો કે 4/3 પાઈ r ક્યુબ કિંમત મૂકો અહીંયા 4/3 પાઈ ની કિંમત તો કે 22/7 r એટલે કેટલું છે તો કે 63/100 એની 3 ઘાત છે તો આને 3 વખત તમે લખી શકો તો અહીંયા 4/3 22/7 અહીંયા 63/100 ઇન્ટુ 63/100 ઇન્ટુ 63/100 અહીંયા 9 સત્તા 63 3 તેરી 9 2288 ગુણ્યા 3 ગુણ્યા 63 છેદમાં 1 ની પાછળ કેટલા મીટર થાય 6 100 ગુણ્યા 100 તો હવે આ બધાનો ગુણાકાર કરો થોડોક મોટો આવશે ગુણાકાર એટલે ગુણાકાર બહુ વ્યવસ્થિત કરજો તો આ બધાનો ગુણાકાર આનો 8 તેરી 24 એટલે 24 264 ગુણ્યા 63 છેદમાં 10 લાખ તો હવે આ ગુણાકાર કરો 264 ગુણ્યા 63 તો આનો જવાબ આવશે 10,47,816 છેદમાં 10 લાખ તો 6 પોઈન્ટ આપો 1 2 3 4 5 અને 6 તો કેટલો જવાબ આવશે તો કે 1.047816 મીટર ક્યુબ તો આને 1.047 છે એટલે એને 4 પછી 7 છે એટલે 5 ઉપરનો આંકડો છે એટલે આને આશરે 1.05 પણ તમે લખી શકો પાછળના કિંમતની કઈ જરૂર નથી 4 પછી 7 છે એટલે 5 ની નજીક થાય 47 છે 45 ઉપર એટલે 50 ની નજીક થાય એટલે 1.05 પણ લખી શકો આ તમારો આન્સર એટલે બહુ સહેલા દાખલા છે ફક્ત સૂત્ર મૂકવાનું સાદુરૂપ તમારે વ્યવસ્થિત ગુણાકાર તમારે વ્યવસ્થિત કરો એટલે તમને આ બધા દાખલા આવડી જાય બહુ સહેલા દાખલા છે ટ્રાય કરજો આની જેવા તમને દાખલા પાછા મોકલે હું ચલો હવે બીજો દાખલો છે આપેલ વ્યાસવાળા વ્યાસ આપેલો છે નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ એટલે ગોળાની અંદર કેટલું પાણી સમાઈ શકે તો એની અંદર બે દાખલા છે પહેલો આપેલો છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે વ્યાસ આપેલો છે એના ઉપરથી તમારે ત્રિજ્યા મેળવવાની છે એ તમારે જાતે ગણવાનું છે બીજો આપેલો છે બીજો ગોળા પોઈન્ટ વાળો દાખલો છે હવે વ્યાસ આપેલો છે તો કે 0.21 મીટર તો આની ત્રિજ્યા કેટલી થાય તો કે વ્યાસના છેદમાં 2 એની ત્રિજ્યા થઈ ગઈ તો 0.21 છે તો આને આવી રીતે પણ લખી શકાય 21/100 બે તો હતા જ નીચે આ બે તો નીચે હતા આ પોઈન્ટ દૂર કર્યા 2 પોઈન્ટ છે એટલે છેદમાં 100 એટલે કેટલો જવાબ આવશે તો કે 21/200 મીટર આ એની ત્રિજ્યા મળી ગઈ વ્યાસ આપેલો છે એવી રીતે તમારે આમાં કરવાનું 28 વ્યાસ છે તો ત્રિજ્યા એની કરતા અડધી 14 ત્રિજ્યા થાય એ રીતે તમારે પહેલો દાખલો જાતે ગણવાનો છે બીજો દાખલો તમને ગણાવું છું અહીંયા હવે 21 બે તો છેદમાં હતા આ બે છેદમાં 2 પોઈન્ટ દૂર કર્યા એટલે છેદમાં 100 એટલે 21/200 મીટર હવે ગોળાનું ઘનફળ સૂત્ર એક છે 4/3 પાઈ r ક્યુબ તો 4/3 પાઈ ની કિંમત એટલે 22/7 ત્રિજ્યા 21/200 એની 3 ઘાત છે તો 3 વખત 21/200 21/200 અને 21/200 કેમ કે એની કેટલી ઘાત છે r ની 3 ઘાત એટલે 3 વખત તમારે r લેવાનું છે તો 7 તેરી 21 આ 7 તેરી 21 અને આ 21 કેન્સલ અહીંયા 2 અહીંયા 100 ગુણ્યા 2 એટલે 200 11 × 22 અને અહીંયા 100 ગુણ્યા 2 હવે 11 ગુણ્યા 21 ગુણ્યા 21 21 ગુણ્યા 21 છેદમાં
મીંડા। તો હવે આનો ગુણાકાર તમારે બહુ વ્યવસ્થિત કરવાનો છે। 21 ગુણ્યા 21 કરો અથવા તો 21 ગુણ્યા 21 અહીંયા 0 આ 2 અહીંયા 4 1 2 1 4 441 11 ગુણ્યા 441 છેદમાં 10 લાખ। તો હવે આ બેનો ગુણાકાર કરો કે 441 ગુણ્યા 11 અહીંયા 0 1 4 4 1 5 4 4 8 અહીંયા 4 તો કેટલો આવશે 4851 છેદમાં 10 લાખ મીટર ક્યુબ। કેમ કે આ મીટરમાં છે, પેલો દાખલો સેમીમાં તો સેમી ક્યુબ આવશે, આ મીટરમાં છે તો મીટર ક્યુબ। તો હવે આનો ભાગાકાર કરો તો કેટલા પોઈન્ટ કાપવાના છે 6 મીંડા છે એટલે 6 પોઈન્ટ કાપો। અહીંયા કેટલા હતા 4851 6 પોઈન્ટ કાપવાના 1 2 3 4 આ 5 6 પોઈન્ટ કાપવાના એટલે 0.004851 મીટર ક્યુબ। આ તમારો આન્સર। એટલે બહુ વ્યવસ્થિત આંકડા છે। પહેલો તમારે આવી રીતે જાતે ગણવાનો છે, બીજો તમને ગણાવ્યો છે દાખલો એટલે એનો આન્સર। એટલે આવી રીતે તમારે વ્યવસ્થિત તમારે દાખલા ગણવાના છે। લખી નાખો દાખલો। હવે ત્રીજો દાખલો છે, એક ધાતુના ગોળાનો વ્યાસ આપેલો છે અને ઘનતા પણ આપેલી છે 8.9 ગ્રામ। તો તેનું દળ શોધો। જે ગોળો આપેલો છે ગોળાનું દળ ગોતવાનું છે એટલે એનું વજન ટૂંકમાં। હવે વ્યાસ આપેલો છે 4.2 સેમી। તો ત્રિજ્યા કેટલી થાય તો કે વ્યાસના છેદમાં 2 4.2 છેદમાં 10 છેદમાં 2 તો પોઈન્ટ દૂર કરો એટલે કેટલું થાય 2.1 સેમી। પોઈન્ટ દૂર કરો એટલે 21 ના છેદમાં 10 સેમી। આ એની ત્રિજ્યા થઈ ગઈ। હવે ત્રિજ્યા મળી જાય એટલે ગોળાનું ઘનફળ એટલે એનું કદ થાય। ગોળાનું ઘનફળ એટલે એનું શું થાય કદ। સૂત્ર એકનું એક જ છે 4/3 પાઈ r ક્યુબ। તો 4/3 પાઈ ની કિંમત તો કે 22 ના છેદમાં 7 r બરાબર કેટલા છે તો કે 21 ના છેદમાં 10 એની 3 ઘાત છે એટલે 3 વખત તમારે 21 ના છેદમાં 10 21 ના છેદમાં 10 અને 21 ના છેદમાં 10 કેમ કે અહીંયા 3 વખત આ લેવાના છે। તો એ છેદ ઉડાડો 7 તેરી 21 22 ચોક 88 21 ગુણ્યા 21 એટલે 441 હમણાં આપણે કીધું હતું છેદમાં 1 ની પાછળ 3 મીંડા એટલે 1000। તો હવે આ બંનેનો ગુણાકાર કરો 88 ગુણ્યા 441 એટલે ગુણાકાર થાય તમારે 38808 છેદમાં 1000 સેમીમાં આપેલું છે ત્રિજ્યા એટલે સેમી ક્યુબ એટલે 38808 છેદમાં 1000 સેમી ક્યુબ। હવે આપણે તો એનો દળ ગોતવાનું છે, આ તો એનું કદ મેળવ્યું। હવે આપણે કદ એટલે એની અંદર કેટલું સમાઈ શકે આખાનું વજન કરો એટલે એનું કદ થઈ જાય દળ થઈ જાય। કદ એટલે એની અંદર કેટલું સમાઈ શકે। હવે એની ઘનતા આપેલી છે, ઘનતા આપેલી છે આપણે 8.9 ગ્રામ પર સેમી ક્યુબ। તો આને પોઈન્ટ દૂર કરો એટલે 89 ના છેદમાં 10 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ। હવે આપણે એક સૂત્ર લખાયું હતું ગોળાનું દળ બરાબર ઘનતા ગુણ્યા કદ। દળ બરાબર ઘનતા ગુણ્યા કદ। તો ઘનતા કેટલી આપેલી છે તો કે 89 ના છેદમાં 10 કદ કેટલું આપેલું છે કદ હમણાં કદ એટલે એનું ઘનફળ કદ આપણે અહીંયા મેળવ્યું તો કે 38808 છેદમાં 1000। તો હવે આ બંનેનો ગુણાકાર કરો 38808 ગુણ્યા 89 આ બંનેનો ગુણાકાર કરો એટલે તમારો જવાબ આવો 34,89,000
53,912 છેદમાં 10,000 એટલે 38,808 ગુણ્યા 89 કરો એટલે 34,53,192 જવાબ આવે અને છેદમાં 1000. તો હવે છેદમાં 4 ઝીરો છે, 4 પોઈન્ટ આપો 1 2 3 અને 4 એટલે 345.3912 ગ્રામ. ટૂંકમાં દળ છે તો દળનું વજન ખાલી ગ્રામમાં, અહીંયા ગ્રામમાં આપેલું છે ઘનતા ગ્રામ પ્રતિ સેમી ક્યુબ, તો આનું વજન ગ્રામની અંદર આવશે. તો આ તમારો આન્સર થઈ ગયો. એટલે આશરે તમારે આને 345.39 પણ તમે લખી શકો. એટલે 39 અહીંયા 12 આપેલા છે તો 39 લખો તો પણ ચાલશે. આ તમારો ફાઇનલ જવાબ 345.39 લખી નાખો આ દાખલો. પછી બીજા બે દાખલા જોઈએ. હવે ચોથો દાખલો, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગના હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર. હવે અમુક ટેક્સ્ટબુક એવી છે અહીંયા પહેલા ચંદ્ર લખેલું, અહીંયા પૃથ્વી લખેલી, એટલે જવાબ બંનેનો સેમ આવે. જે પહેલા લખેલું હોય એને અંશમાં રાખવાનું, પછી લખેલું હોય એને છેદમાં રાખવાનું. એટલે તમને કદાચ એમ પણ પૂછાય કે ચંદ્રના ઘનફળ અને પૃથ્વીના ઘનફળનો ગુણોત્તર, તો પહેલા ચંદ્રનું ઘનફળ લખવાનું, પછી પૃથ્વીનું લખવાનું. એટલે કદાચ રકમમાં અહીંયા ચંદ્ર પહેલા લખેલું હોય તો ખાસ ધ્યાન રાખજો, તો ચંદ્ર પહેલા લખવાનું. હવે આની અંદર તો કે આપણે ચંદ્રનો વ્યાસ અને પૃથ્વીનો વ્યાસ છે, તો સૌથી પહેલા આપણે ધારવું પડશે. ધારો કે ચંદ્રનો વ્યાસ આપણે કેપિટલ R લઈ લઈએ. ચંદ્રનો વ્યાસ કેપિટલ R, પૃથ્વીનો વ્યાસ D ધારી લઈએ. પૃથ્વીનો વ્યાસ D ધારી લીધો. ચંદ્રનો વ્યાસ કેપિટલ R અને પૃથ્વીનો વ્યાસ કેપિટલ D. તો એ ચંદ્રની ત્રિજ્યા કેટલી આવશે? તો કે r ના છેદમાં 2. જેટલો વ્યાસ હોય એની અડધી ત્રિજ્યા હોય એટલે ચંદ્રની ત્રિજ્યા મળી ગઈ. પછી હવે હું કીધું છે કે ચંદ્રનો વ્યાસ, અહીંયા અંકમાં વાંચો, ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસથી ચોથા ભાગનો એટલે 1/4 પૃથ્વીનો વ્યાસ. એ ચંદ્રનો વ્યાસ છે એ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે. તો ચંદ્રનો વ્યાસ આપણે શું લીધો હતો? તો કે કેપિટલ R બરાબર 1/4. પૃથ્વીનો વ્યાસ શું લીધો હતો? તો કે આપણે D. તો D બરાબર આ 4 આ બાજુ આવે એટલે 4r બરાબર D થાય. આ 4 આ બાજુ ગુણાકારમાં જાય એટલે 4r બરાબર D. તો ચંદ્રની ત્રિજ્યા મળી ગઈ. તો પૃથ્વીની ત્રિજ્યા તો કે પૃથ્વીનો વ્યાસ આ D છે, પૃથ્વીનો વ્યાસ છેદમાં 2. તો D બરાબર કેટલું આપેલું છે? તો કે 4r છેદમાં 2 2 દુ 4 એટલે કેટલું થાય? 2r. એટલે બંનેની ત્રિજ્યા, ચંદ્રની ત્રિજ્યા r/2 મળી, પૃથ્વીની ત્રિજ્યા 2r. કેમ કે અહીંયા આપેલું આપણે પહેલા ધારી લીધું કે ચંદ્રનો વ્યાસ કેપિટલ R છે, પૃથ્વીનો વ્યાસ કેપિટલ D. તો ચંદ્રની ત્રિજ્યા વ્યાસના છેદમાં 2. પછી આપણે રકમ આપેલો ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગ એટલે 1/4. તો અહીંયા ચંદ્રનો વ્યાસ R, પૃથ્વીનો વ્યાસ D, 4 આ બાજુ આવે તો 4r બરાબર D. તો આપણે ઘનફળ ગોતવા માટેની ત્રિજ્યા તો જોઈએ, ચંદ્રની અને પૃથ્વીની બંનેની. ચંદ્રની ત્રિજ્યા તો મળી ગઈ, પૃથ્વીની ત્રિજ્યા તો D ના છેદમાં 2. તો D બરાબર અહીંયા 4r હતું, તો 4r ના છેદમાં 2 કેન્સલ એટલે પૃથ્વીની ત્રિજ્યા 2r. હવે બંનેના ઘનફળ તમારે મેળવવાના છે. અહીંયા ચંદ્રનું ઘનફળ તો કે સૂત્ર એક જ છે, 4/3 પાઈ r ક્યુબ લે ચંદ્રની ત્રિજ્યા લેવાની. ચંદ્રનું ઘનફળ છે એટલે r છે એ હંમેશા ગોળાનું ઘનફળ હોય.
હવે અહીંયા ચંદ્રની ત્રિજ્યા એની કેટલી દાખલા છે 4r ક્યુબ સૂત્ર છે ને 4/3 પાઈ r ક્યુબ r એટલે એની ત્રિજ્યા થશે તો પણ અહીંયા ચંદ્રની ત્રિજ્યા લેવાની કેમ કે આપણે ચંદ્રનું ઘનફળ ગોતવાનું એટલે 4/3 પાઈ ની કિંમત કે 22/7 ચંદ્રની ત્રિજ્યા r/2 અને એની 3 ઘાત તો સાદુરૂપ આપો 4/3 22/7 r/2 r/2 અને r/2 તો અહીંયા 2 × 4 11 × 22 એટલે કેટલો આવશે 11/21 r ક્યુબ અહીંયા 11/21 r ક્યુબ આ શું મળી ગયું આપણને તો કે ચંદ્રની ત્રિજ્યા મળી ગઈ હવે પાઈ આપણે એમનો રહેવા દે તો પણ ચાલે કેમ કે પાઈની કિંમત તમે એમનો રહેવા દે તો પાઈ પાઈ બંનેમાંથી પણ કેન્સલ થઈ શકે તો કોઈ વાંધો નહીં હવે પૃથ્વીનું ઘનફળ એનું ઘનફળ તો સૂત્ર એક જ છે 4/3 પાઈ r એટલે પૃથ્વીની ત્રિજ્યા એની 3 ઘાત તો અહીંયા 4/3 પાઈની કિંમત તો કે 22/7 પૃથ્વીની ત્રિજ્યા કેટલી હતી તો કે 2r એની 3 ઘાત છે એટલે 2r * 2r * 2r તો અહીંયા આનો જવાબ કેટલો આવશે 21 ચોક 84 ગુણ્યા 2 × 4 × 8 અહીંયા છેદ ઉડાડો તો હજુ પણ ઉડી શકે પણ આપણે છેદમાં આપણે અહીંયા 21 છે તો આપણે અહીંયા 21 રહેવા દઈએ 88 84 ગુણ્યા 2 × 4 × 8 r³ છેદમાં 7 × 21 હવે આના છેદમાં તમે આ મૂકો એટલે તમારો જવાબ આવી જાય અથવા તો આવું ન કરવું આના કરતાં સહેલું તમારે કરવું હોય તો સીધું પાઈ એમનો રહેવા દો એટલે પાઈની કિંમત બંનેમાંથી કેન્સલ થઈ જાય એટલે તમારે દાખલો થોડો નાનો થઈ જાય દાખલો એટલે એ દાખલો સહેલો પડે તમને થોડો તો સહેલો કરવો હોય દાખલો તો અહીંયા બાકી આવી રીતે ગણો તો પણ તમારો જવાબ આવશે આ ચંદ્રનું ઘનફળ છે આ પૃથ્વીનું ઘનફળ અહીંયા પાઈ છે એ આપણે એમનો રહેવા દઈએ કેમ કે આપણે એનો ગુણોત્તર મેળવવાનો છે એટલે પાઈ એમનો તો હવે જવાબ કેટલો આવશે તો કે અહીંયા 4 * પાઈ r ની 3 ઘાત એટલે r³ છેદમાં 3 2 ની 3 ઘાત એટલે 2 * 2 * 2 એટલે 8 આવશે તો હવે અહીંયા છેદ ઉડાડો 4 × 8 એટલે કેટલો જવાબ આવશે તો કે 1/6 3 × 6 પાઈ r³ હવે એવી રીતે પૃથ્વીનું ઘનફળ મેળવો 4/3 પાઈ એમનો રહેવા દો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે તો કે 2r ની 3 ઘાત પૃથ્વીની ત્રિજ્યા અહીંયા આપણે મેળવી છે 2r તો એની 3 ઘાત તો 4/3 અહીંયા પાઈ 2 ની 3 ઘાત તો કે 8 r ની 3 ઘાત એટલે r³ એટલે 8 ચોક 32 32/3 પાઈ r³ તો હવે આપણે શું કીધું છે બંનેનું ઘનફળ જો રકમની અંદર પૃથ્વીનું ઘનફળ પહેલા લીધું હોય તો તમારે પૃથ્વીનું ઘનફળ લેવાનું પછી ચંદ્રનું ઘનફળ જે પહેલું કીધું હોય એ તમારે પહેલું લેવાનું તો અહીંયા પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ જો રકમમાં પહેલા અહીંયા ચંદ્રનું ઘનફળ હોય તો પહેલા ચંદ્રનું ઘનફળ લેવાનું નીચે ટૂંકમાં જે પહેલા આપેલું હોય અંશમાં લખવાનું બીજું આપેલું હોય હંમેશા છેદમાં કેમ કે ગુણોત્તર ગોતવાનો તો પૃથ્વીનું ઘનફળ કેટલું છે તો કે 32/3 પાઈ r³ ચંદ્રનું ઘનફળ કેટલું આવ્યું તો કે 1/6 પાઈ r³ એટલે જે પહેલા આપેલું હોય એ તમારે અંશમાં લખવાનું પછી આપેલું હોય હંમેશા છેદમાં તો અહીંયા છેદ ઉડાડો તો અહીંયા 3 × 6 છેદનો છેદ અંશમાં એટલે 32 × 64 છેદમાં 1 આ
પાઈ પાઈ કેન્સલ, r ક્યુબ કેન્સલ, એટલે આનો મતલબ ગુણોત્તર કેટલો આવશે? ગુણોત્તર 64 જેમ 1. આ એનો ગુણોત્તર થઈ ગયો. જો કદાચ તમને ઊંધો આપેલું હોય, અહીંયા ચંદ્ર આપેલું હોય અને અહીંયા પૃથ્વી આપેલું હોય, તો આનો ઊંધો જવાબ આવે. તો શું જવાબ આવશે? તો 1/64, એટલે 1/64. એટલે તમને રકમ જે રીતે આપેલી હોય એ રીતે તમારે દાખલો ગણવાનો છે. બહુ વ્યવસ્થિત પૃથ્વીની ત્રિજ્યા અને ચંદ્રની ત્રિજ્યા મેળવી લો, બંનેના ઘનફળ મેળવો. આમાં પાઈ એમ રહેવા દીધું છે, એમનો નો રહેવા દો. 22/7 મૂકો તો પણ છેલ્લે તમારો જવાબ તો આ આવી જાય. પણ આ થોડું સરળ પડે એટલે પાઈ પાઈ તમારું કેન્સલ થઈ જાય. એટલે બહુ સહેલું છે. એટલે પાઈની કિંમત એમનો રહેવા દો એટલે દાખલો તમારો ઊભો થઈ જાય. લખી નાખો દાખલો. અને આ ખાસ ધ્યાન રાખજો, જો પહેલા ચંદ્રનું ઘનફળ અને પૃથ્વીનું ઘનફળ કીધું તો જવાબ ઊંધો આવે, 1/64 આવે. લખી નાખો દાખલો. હવે પાંચમો દાખલો છે 10 પોઈન્ટ વ્યાસ વાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા અર્ધગોળાકાર એટલે વાટકા ટાઈપનો આવે. અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમાવી શકાય? એટલે આવી રીતે વાટકો આપેલો હોય, એનો વ્યાસ અહીંયાથી અહીંયા સુધીનો આ વ્યાસ કેટલો આપેલો છે? તો કે 10.5. તો ત્રિજ્યા એ અડધી થાય. વ્યાસ આપણને આપેલો છે 10.5 સેમી, તો ત્રિજ્યા એ અડધી થાય. એટલે ત્રિજ્યા 10.5 છેદમાં 2 સેમી. એક પોઈન્ટ છે, પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10 અને છેદમાં 2 તો હતા જ, એટલે 105/20 સેમી. આ એની ત્રિજ્યા થઈ ગઈ. અર્ધગોળાકાર જે પાત્ર હતું એની ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય તો તમે 10.5 છે એટલે 5.25 પણ તમે લખી શકો. અને અડધી કરો એટલે 5.25 થાય, એ પણ તમે લખી શકાય. હવે આની અંદર પેલા કેટલા લીટર દૂધ એની ક્ષમતા એનું ઘનફળ ગોતવું પડે. તો અર્ધગોળાનું ઘનફળ, તો અર્ધગોળાનું ઘનફળ એનું સૂત્ર હતું 4/3, તો r 2/3 pi r ક્યુબ. તો અહીંયા 2/3, પાઈ ની કિંમત 22/7. ત્રિજ્યા કેટલી આપેલી છે? તો કે 105/20. કેટલી વખત લખવાની છે? ક્યુબ છે એટલે 3 વખત, ઘન છે એટલે 105/20, 105/20. આ તમારે 3 વખત લખવું પડે. હવે અહીંયા છેદ ઉડાડો તો કે 15 + 105, 5 તેરી 15, પછી અહીંયા 10 દુ 20, 5 દુ 10, 11 દુ 22, એટલે 11 ગુણ્યા 105 ગુણ્યા 105 છેદમાં 400. તો ગુણાકાર કરો 105 ગુણ્યા 105 ગુણ્યા 11, તો આનો જવાબ તમારે 121,275 છેદમાં 400. તો આનો ગુણાકાર કરો, ભાગાકાર કરો આનો 121,275 છેદમાં 400, કે 4 તેરી 1200. અહીંયા કેટલા આવશે? 12. ભાગનો છે 0. અહીંયા ઉપરથી 7 ઉતારો, ભાગ ચાલતો નથી, ઉપરથી 5 ઉતારો, 4 તેરી 12 એટલે 1200. હવે તો પછી પોઈન્ટમાં આવશે અહીંયા 5 7, પછી તો પોઈન્ટમાં આપણે કઈ જવાબ જરૂર નથી. પોઈન્ટમાં આવશે આનો જવાબ, અહીંયા 0 ઉતારો, 4 × 4 400, એટલે આનો જવાબ 303 પોઈન્ટ. એટલે આશરે 303 પણ લખી શકાય. પોઈન્ટમાં લખવું હોય તો પોઈન્ટમાં પણ લખી શકાય. 303.18 આવે. પોઈન્ટમાં લખવું હોય 303.18, જે આગળ આવે 1875. એટલે 2 પોઈન્ટ સુધી તમારે અહીંયા રાખવાનું છે. સેમીમાં આપેલું છે આ સેમી ક્યુબ. હવે આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે તો આ તો સેમી ક્યુબમાં આવ્યું, આપણે તો લીટર, કેટલા લીટર આની અંદર સમાઈ શકે એ જોવાનું છે. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1000 સેમી ક્યુબ 1000 સેમી ક્યુબ
કેટલા લીટર થાય તો કે 1 લીટર 1000 સેમી ક્યુબ બરાબર 1 લીટર તેથી 303.18 સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર બંનેનો ગુણાકાર 303.18 છેદમાં 1000 એટલે કેટલો જવાબ 3 પોઈન્ટ દૂર કરો તો 0.303.18 લીટર અથવા તો પાછળના બે આંકડા ન લખો તો 0.303 લીટર પણ લખી શકાય આશરે એટલો જવાબ આવે તો બસ હવે અહીંયા 10મા ધોરણ સુધીના તમારે જે દાખલા ઉપયોગી છે બધા ગણાવેલા અને પહેલા 1 થી 5 જ જરૂરી છે શરૂઆતમાં તમને બધા ગણાવેલા છે પછી તમારે ધોરણ 10 ની અંદર બધા સૂત્રો જો લંબઘન સમઘનનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ એવી રીતે નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ અને એનું ઘનફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને એનું ઘનફળ અને છેલ્લે ગોળાનું અને અર્ધગોળાનું ઘનફળ અને પૃષ્ઠફળ એટલે 8 સ્વાધ્યાય છે બધા સ્વાધ્યાયનું 2 2 3 3 સૂત્રો છે એટલે બધા સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરજો આ મેથ્સનો આ ચેપ્ટરનો પૃષ્ઠફળ અને ઘનફળનો છેલ્લો લેક્ચર છે એટલે બહુ વ્યવસ્થિત દાખલાની તૈયારી કરજો દાખલા બહુ સહેલા છે પણ ક્યારે સહેલા લાગશે તમને સૂત્ર આવડતા હશે તો એટલે મહેરબાની કરીને સૂત્ર બધા તમે પાકા કરવાના છે અને વ્યવસ્થિત કરી નાખજો બધાને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક વ્યવસ્થિત તૈયારી